જૂનાગઢ ગુરુ બ્રહ્મ સમાજે પાઠવ્યું આવેદનપત્ર। કચ્છના ગોધરા ખાતે 22 વર્ષીય યુવતીની તલવારના ઘા ઝીંકી હત્યા કરી આરોપીને કડકમાં કડક સજા થાય અને મૃતકીના પરિવારને ન્યાય મળે તે હેતુથી ગુરુ બ્રહ્મ સમાજે પાઠવ્યું કલેક્ટરને આવેદનપત્ર। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। આજે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના નેજા હેઠળ જૂનાગઢ જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજના સભ્યો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ મેટર તારીખ 30/12/2024ના રોજ કચ્છના ગોધરા અંબેધામ ખાતે ગૌરીબેન ગરવા નામની એક યુવતીનું કરપીણ હત્યા કરવામાં આવેલી। આ જઘન્ય હત્યાને અને આ યુવતીને ન્યાય મળે તે બાબતે રજૂઆત અમારી લાગણી અને માગણી રજૂ કરવા માટે સરકારશ્રીમાં આજ રોજ અમે કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે મુલાકાત લઈ અને આવેદનપત્ર આપેલું છે। કેવી રીતે હત્યા કરવામાં આવી હતી? આ હત્યાની જાણવા મળેલી વિગતો મુજબ એવું છે કે આ યુવતી ગૌરીબેન ગરવા એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં PHCમાં નોકરી કરતા હતા અને તેઓ પોતાની નોકરીના સ્થળ પર જવા માટે સવારના વહેલી સવારે 6 વાગ્યે પોતાના ઘરથી ગામના બસ સ્ટેન્ડ તરફ આવી અને બસની રાહ જોઈ અને ઊભેલા હતા। એ સમયે એક યુવક આવી અને તેમના પર ગુપ્તી અને તલવારના અસંખ્ય ઘા મારી અને સ્થળ પર આ યુવતીનું મૃત્યુ નિપજાવેલ હતું। આ ઘટના બાદ એમના સમગ્ર કચ્છમાં સમગ્ર સમાજોમાં ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આ જ બાબતને ધ્યાનમાં લઈ આ જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજ તરફથી પણ આ યુવતીને ન્યાય મળે તે બાબતે આજે રજૂઆત કરવામાં આવી છે। રસિકભાઈ ધમર, શું આજે આવ્યા હતા અને શેના માટે? આજે અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા હતા। ગુરુ બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લા વતી અમે જુનાગઢ જિલ્લા કચેરીએ આવેદનપત્ર આપવા આવેલા। શું બાબત હતી? કચ્છમાં ગૌરીબેન તુલસીભાઈ ગરવા નામના આપણા બ્રાહ્મણ સમાજ યુવતીની હત્યા નિપજાવેલ, એમને યોગ્ય ન્યાય મળે એ માટે કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપવા આવેલા। ઓકે, આજે આવેદન હા।